સોમનાથના કોડીનારમાં આવેલા રામજી મંદિર ખાતે વ્રજનો પ્રખ્યાત હોળી રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો। હવેલીના મહારાજ શ્રી દ્વારા સંગીતના તાલે હોળી રસિયા ગાઈ ઠાકોરજી અને શ્રીનાથજીને પ્રસન્ન કર્યા હતા। સમગ્ર ઉત્સવને માણવા માટે સેંકડો ભાવિકો પધાર્યા હતા। મહત્વનું છે કે વ્રજભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ ધૂળેટીનો સમગ્ર ઉત્સવ વ્રજવાસીઓ અને ગોપીઓ સાથે ગુલાલ અને કેસુડાથી રંગ છંટીને કરતા હતા અને રમ્યા હતા। તેમની યાદમાં હોળી રસિયાના ભજનો પણ ગવાય છે। એકબીજા પર પુષ્પ વર્ષા કરીને ફૂલોથી હોળી રમવામાં આવે છે। રસિયા જે છે એ રસિયા તો પોતે સ્વયં શ્રીનાથજી છે ને રસિયાની જે લૌકિક રીત છે, જે રસિયામાં ગાયન હોય છે એ લોકગીત તરીકે બ્રજની જે શૈલી છે એમાં ગવાય છે। અને જ્યારે પણ રસ ઓર રસિયા બેઓ મળે ને એ રસ ઓર રસિયામાંથી જે રસ ઉત્પન્ન થાય એનું નામ રસિયા કહેવાય। તમામ ભક્તજનોને બહુ સારી રીતે ઉજવવાનો અને તમામ ભક્તજનોને સારી રીતે મજા પણ આવી એટલી તમામ ભક્તોને। અને દર વર્ષે અલગ અલગ જગ્યાએ ઉજવાય એવી અમારી ઓલી છે કે કોડીનારમાં પણ આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય। જે અંતર્ગત સર્વે જ્ઞાતિજનો, વૈષ્ણવજનો અને ભક્તજનો તમામ લોકોએ ભાગ લીધેલ, જે અંતર્ગત ખૂબ આનંદ કરવામાં આવ્યો। ભક્તોએ રાસ ગરબા રમી હોળીનો ઉત્સવ ઉજવ્યો અને ઠાકોરજીની પૂજા આ રીતે કરી।